કાકા વીજળી પડી. ફટાફટ એટલે મૂર્ખા જીવા છે હજુ તો. ઓવા હવે મને ખબર પડી એમ. શું ખબર પડી? તારે આખો વધરા થઈ જશે. આ તમને હાજા કરવાનું સાધન છે એમ. કાકો છો નહીં કોઈ દુશ્મન તો મારી નાખો છો. તો આને છે ને હવે પાછો લઈ જઈએ વીજળી ખાવા. એટલે એની આ બત્તી જતી રહી ને એ પાછી આવી જાય. વીજળી પર કાકા અલ્યા સીધા હેડો ને. એક તો નવાઈ ના પૈસા હાથમાં આવી ગયા એટલે આ ડોહો માનશે ને. હા ને નાવાય ને તો આ ઠેલી મૂકો ને તો ખીજા મૂકી દો. જો ચક જોઈ ગયો ને તો લૂંટી નાહી જાય. ના પૈસા તો હાથમાં જ રહેવાના, ફેરી ના મુકાય. એટલે હું માનશો માનો કે ના માનો મૂકી દો શાંતિ. ના હાથમાં જ રહેશે, નહીં મૂકવાના. મોનસે ને ડોહો હેડો તાર ચોક લૂંટી ના હાથ મન ના કહેતા. साला तेरे को शर्म नहीं आती है? तेरी वजह से मेरे को जहर खाने का दिन आ गया. तेरे को मालूम है? ઓહો પરેશ રાવળ, અરે એક વાત કહું, તમે એક્ટિંગ તો જોરદાર કરો છો. ખરેખર કહું તો તમે પિક્ચરમાં જવા જેવું છે. એકદમ એક્ટિંગ છે તમારી. હવે એક્ટિંગ બેક્ટિંગ વાળી મેં લગા જોડે એક બેડા મેળે ને અમને તો બધું એક્ટિંગ બેક્ટિંગ બધું નીકળી જશે. પણ મેં શું કરી મોટા? આ તારા લીધે જો મારે ખૂણે ખૂણે લોખંડ ભંગાર બધું મેન લાઈને પછી વેચવાનો વારો આવી ગયો મારે. અરે તમે એક નંબરની પણોતી હું તું. અરે પણ અમે એવું કર્યું, આ ભંગાર અમે વેણી ના આ જુઓ છો, આ નહીં આટલું બધું ભંગાર વેણી છો. આ તે નવાઈ કરી. હવે આ છે ને ભંગાર વેચીને છે ને મારે હા. જવું છે ફરવા. વાહ. નોકરિયા પછી આપડે આવું કે ભર્યું ગાંધીનગર હા એ બધે ફરવા જવું છે. બરાબર. હા રિવરફ્રન્ટ બધે ફરવા જવું છે વેચીને. હા મને ખબર છે એમ તમારે રિવરફ્રન્ટ બીવરફ્રન્ટ તમારે શું કરવું છે એમ. ચમ તારે તમારા ડોળા ચોચો ફરે બધી મને ખબર છે. પણ અમે એવું કર્યું, શું કર્યું તે? એ વાત કહો તો મોટા. હા આ છે ને આ વેચીને અને મસ્ત હોટલમાં જઈને અને બિંદાસથી જમવું છે આપણે તો. બીજી વાત તેલ વાળું થયું. કશું ખાવું નહીં, બસ ઘેર ને ડેટો ને બટાકા જ આવશે એમ. ડેટો બટાકા જ બનાવીને ખાવાનો છે આપણો. સમજાય ભાઈ તને? તમારે ખાવું હોય તો ખાજો, ડુંગળી બટાકા જે ડેટા બટાકા. મારે તો ખાવું જ નહીં. ચમ નહીં ખાવું લે? એટલે તમે ખાવાનું બનાવો તો ડેટો કાચો હોય, નાકા બટાકા કાચો હોય, તો કોકનો કાચું હોય, નાકા પોણી જેવું શાક હોય. કોઈ શાકમાં ભરી વાર બનાવો તમે. એના કરતા હોટલમાં ખાવું સારું. એ શાંતિથી ખાઈ 100 રૂપિયા આપો એટલે બિંદાસથી ધરણ ઘરે આવો. એ બધું કરી કરીને એમ ભળે બેહાડ્યું છે. એટલે પણ મોટા બધી વાત જવા દો ને. હા જો અત્યારે છે ને હોટલમાં ખાઈને તો આવવાના જ છીએ આપણે. કાલની વાત કાલે થઈ પડશે જે કરવું અરે હોય. આટલું ભંગાર વેચીને શું લાખ 2 લાખ રૂપિયા હાથમાં આવી જવાના હે? બહુ તો 300 રૂપિયા તો આવશે ને. હા હા ત્યાં તો 300 આમ કે આપણે આ હોટલમાં ખાઈશું બરોબર, તો કાલે આપણે કંકોડો ખાવાના આપણે. એટલે કાલ બીજું ભંગાર વેણીશું આપણે. એટલે આ તો કાંઈ ધંધો જોડે વાત તો ભંગાર વેચવાનું કરવાનું એમ. પણ કોક કઈ તો આપણે પેટનું ગુજારો કરવો પડશે ને. વાતો કરે તે. હવે આ જો બીજી વાત જવા દો. હા અત્યારે જી આપણે હોટલમાં ખાવા એ બધી વાત જવા દો. ભૂખ એવી લાગી છે ને, મારી માની છો જોરદાર ભૂખ લાગી છે. આવો આમ કે આવું કરી આપણે વઢાર્યા છીએ. લડો ને તમે. વાતો કરે તે. હા આ લે લો. આ લે હેડ હવે. લડો. લે મુન્ના કેટલા રહ્યું લે? અરે આઈ ગયું યાર, હે? આઈ ગયું પણ હા વાધરો થઈ ગયો. વાધરો જ છે. વાધરા મને લે વાંધરો કના ગયા લે તું? અરે સોરી આ ભૂલમાં નીકળી છું. હે ભૂલમાં તું નીકળી છું. વાંધરો કના ગયા? આ ભૂલમાં નીકળી છું પણ કેટલા રહ્યું આવો? કેટલા રહ્યું? આઈ ગયું. જો જો મોટા. હા આ વીજળી પડે તો આવ્યો જો. અલે આવો તો લે. જોહન અલ્યા પણ તારા કાકાને આરામ કરાવી લે, આરામ કરાવી લે. અલ્યા હું આરામ કરાવું પણ આ ડોહો જપતો જ નહીં. મને કે પેલા બે ભાઈઓ મને બચાવ્યો તો ને એમના જોડે લઈ જા ને લઈ જ જા એવું જ કે કરે. હું કંટાળ્યો યાર. હા અલ્યા તોતા તમે છો? હોવે હોવે હું જ છું, બોલો ને. હા ભાઈ હારો તો જેવો તારું. હા હવે બેહો આયા તા યાર. ના ના એટલે બેહવાનો એટલે અમારે તો ટાઈમ નહીં, અમારે થોડું કામ છે એટલે અમે બહાર જઈએ છીએ એમ. લે યાર અત્યારે જપી જા. એનાથી તો પૈસા છે ને અત્યારે એના અંદર બોલાવી લે. આપણો મેળ પડી જાય.
હો પાકું પાકું હા હેડ. હા અંદર લે હેડો 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 લડો અંદર હેડો, હેડો અંદર હેડો લઈ અમારો જાઓ. આ જપ નહીં ખાતો હા, ડોહો. લે હેડો હેડો અરે હારું હેડો તો અમારો પંપ પછી કરી જોડો તમે હા કાકા ઓળખાણ પડી ને અમે જ છીએ એટલે તો પેલા તો કાંઈ રહેતા નહીં. જા, અહીં બે હેડો. ધીમે વાગે ને, ધીમે ધીમે. ટેબલ ઉપર મૂકી દો પૈસા. હમ હા મોબાઈલ બાકી નાખશે બા પૈસા રે, આમ ચાના કરી દ્યો. હા. દવાખાને લઈ જા, ડોક્ટરે એવું કીધું અરે આ હું વાત કરું તો હજી ચમ દવાખાને તો અમારો જો જબરો ચાલ થયો. શું થયું સાચું ચમ આપણે ખબર મારા કાકાને આ વીજળી પડી. હા, એ તો અમે હતા જ ને. એ તો હું બોલાવા તાણ. હા હા ભાઈ હા પછી હા બોલો પછી હા. તે ભાઈ આપણે લઈને હા. આયા એમને હા. તમે CPR આલ્યું હા અને આ કોવા સીપીઆર મેં નહીં આલ્યું સીપીઆર પેલા નોનાએ આપ્યું હતું. સીપીઆર હા. જેને આલ્યું મેં તો વ્યક્તિ ખાલી કરંટ આપ્યો હતો. જેને આલ્યું હા, 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 આ current પછી- તમે આલ્યો હા, તો? હા, મેં આપ્યો હા, current. બસ. હા અને ભાઈ આપણે વીજળી પાડવા પાહા લઈ ગયા હા કે આખો આવી જાય આખો આવી જાય હોવે. પેલા કાકા આયા હતા પછી ખબર હોવે હોવે પછી એમને શું કીધું તું હા. કે દવાખાને લઈ જા. બરાબર તો હું દવાખાને લઈ ગયો. હા દવાખાનેથી અમે તો બતાવીને આયા હા અને નીચે ઉતર્યા હા રિક્ષામાં બેઠા. બરાબર. રિક્ષા વાળો છે કે સાધુ હતો કે શું હતું ખબર નહીં. હા તે અમે તો થોડા આગળ ગયા ને હા તે એક બેગ હતું ભરેલું પડ્યું હતું રોડ ઉપર. તો શેનું ભરેલું હતું આપણે જ ખરું હા યાર. બોલો બોલો હા હા. હા તે બેગ મેં કીધું શું છે જોવા દે. હા. આટું માર્યું ને હા. મેં કીધું ભારે હ. બરાબર. તો અંદર ખોલીને જોયું ને હા પૈસા પૈસા શું વાત કરો પૈસા પૈસા. તે પછી શું કહ્યું એ પેલો રિક્ષા વાળો મને શું કે ખબર? હા આ તારા કાકાને ઉપર વીજળી પડેલી. હું આ રિક્ષા વાળાને ચમની ખબર. એ હું કાકા તમને ચમની ખબર કેમ કે મને બધી ખબર હ. આગળ અંતરિયામી હશે લાગે લે ઓફરો કી રે. હા બોલો બોલો તે એક કાકુ શું કે ખબર હા કેમ કે આ કાકા તમારા ડોહા ઉપર વીજળી પડી ને હા એ હે ને ચમત્કારી વીજળી હતી બરાબર કે તારા ડોહા આખી જિંદગી પી પડી રહ્યો હ. બરાબર કઈ કામ ધંધો કર્યો નહીં. એ વાત સાચી એટલે આ ચમત્કાર વીજળીએ એની આંખો લઈ લીધી હા અને તમને પૈસા આલીને જી. બરાબર બોલો વિચારો. અલે પૈસા આયા તો ભલે પણ આ પૈસા બતાવી છો બરાબર તો લઈને અહીંયા આગળ આવ્યા છો આ પૈસા મેં જોયા જ નહીં અલ્યા બરાબર નહીં લાયા અમે તો તમારે આલવાના છીએ શું વાત કરો કાકા કોણ યાર? અલ્યા ભાઈ હા તમને હાલવા જ આવ્યા છે અમે પૈસા. બરાબર આ તો શું તમને 20,000 આલો ને વાપરવા હા. તમે મારું સારું કર્યું છે. હા એ વાત તો સાચી હો મને સાચો કર્યો ને હા, હા. એ મહત્વનું સમજ્યા. બરાબર કમ્પ્લીટ વાત કરી એમ અને મને મળ્યા છે 5 કરોડ. કાકા આ બધું નહીં કહેવાનું જેટલા મળે એટલા. તમારે આંખો નહીં ને ખાવાની. અરે એક વાત કહું આ તમે 5 કરોડ રૂપિયા મળ્યા પણ આ તમે 20,000 રૂપિયા લે તમે હું અમે તો બળતરા કરવા લઈને આવ્યા તમે અલ્યા. હા કોક એટલે આટલા રૂપિયા મળ્યા તમને બરાબર તો કોક સમજીને પૈસા લાગે તો અમારો મારો જીવ બચાવ્યો હોય બરાબર અમારું સારું કર્યું હોય તો સમજીને આ તો તમે 20,000 એટલે આ તો એમ કે શું થયું આ નહીં લેવા તમે? એટલે આમાં આટલા ના ચાલ આમ કે આ ચાલતું છે 20,000 તમે ન સમજો છો આ તો રેવા દે હેડો કાકા. વાતો કરો નહીં કે? લેવા એમને નહીં લેવા. તારે હેડો. આઈ જાય 20,000 રૂપિયા લઈને આ તો ના લે. બસ જીવ બચાવ 20,000 અમારી કિંમત કરી એ મોટા હા અહીં આપણે ભૂખ્યા મરીએ છીએ આ 20,000 રૂપિયા હમે લક્ષ્મી ચોલ્લો કરવા આવી હતી અને તે વળી પાછો કે અમે નહીં જોતા એટલે મિનિમમ લાખ રૂપિયા લે તો ખરું કેવાય આ 20,000 મૂકતા આપણું લ્યા અલ્યા 20,000 તો 20,000 રૂપિયા લઈ લેવાતા ને આલે હજાર દૂર મેં તાજા એ લઈએ મુન્ના! લઈએ હજાર અહીંયા વાત કહું શું આ? લાઈન લે 20,000 તો 20,000 રૂપિયા એક તો પેલો મારો મોટો છે ને એ એક તો બોલતા આવડતું નહીં એક તો મગજ ફરી ગયેલું છે એનું એ તો મોઢું ધોવા ચો જાવ છો? હવે આ લાય ને. રૂપિયા લઈ લો ને. લાય હેડ ને 20,000 તો 20,000 પૂરા ને વિશ્વાસ નહીં? આ જેવો હેડ ને ચાલશે હેડો તો હેડો ઓ પૈસા હાથમાં આવે એટલે કે જો અલ્યા મુન્ના હાલે. આ લે હવે તમારે હા, આંખો લે. નખાવાની હે ને ઓવા. અહીં હેડો ને અને દવાખાને બવાખાને લઈ જાય પાછો લઈ જ જાય ને. જો મોટા मेरे घर आई एक नन्ही परी 20,000 રૂપિયા આઈ ગયા અલ્યા મૂર્ખા આપણું 2 મહિનાનું કોમ થઈ ગયું તને ખબર છે એ 2 મહિના એટલે ખબર ના પડી મને અલ્યા બધું છોડ તું હા. તારે હોટલમાં ખાવું તું ને હોવે. હે ને પણ એ મોટા ચોપ રે લે જા હોટલમાં મસ્ત ખાવાનું પેક કરીને લઈ જા જા
જા ઉભો થા ફટાફટ હેઠ. એ મોટા હા એક વાત કહું હા આપણે પેલા એમને કેટલા મળે 5 કરોડ રૂપિયા 5 કરોડ એટલે મુન્નો 5 કરોડ રૂપિયા કહેતો હતો. બરોબર 5 કરોડ રૂપિયા હા. મળે એમને હા કે જો પેલા સાધુએ કીધું કઈ ડોહા ઉપર વીજળી પડી ચમત્કાર વીજળી પડી બરાબર. બરોબર હા હવે તું જ વિચાર હા કે હવે વીજળી ચમત્કાર વીજળી હતી હા અને કેટલા મળ્યા 5 કરોડ. 5 કરોડ બરોબર હા અને આપણે કેટલા 2 જણા. 2 જણા બરોબર હા. હવે એ ચમત્કાર વીજળી છે એ આપણા ઉપર પડે તો એટલે તું કહેવા શું માંગો? અલ્યા મોટા હા. જો પેલો આખી જિંદગીને દારૂ પીને પડી રહ્યો બરોબર બરાબર. હવે એને મળે 5 કરોડ ઓહો બરોબર 5 બરાબર. કરોડ આપણે મળે તો આ 5 કરોડ કહેતો હતો. બરોબર હા હવે એ 50 લાખની ઓખો નખાવો બરાબર. બરોબર હવે વધ્યા કેટલા 4 કરોડ ને 50 લાખ રૂપિયા. બરોબર 4.5 લાખ રૂપિયા વધ્યા વધ્યા. 4.5 કરોડ વધ્યા હા હવે વિચાર કર હા કે આપણે કેટલા આપણે 2 જણા. આપણે 2 હા હવે વિચાર કર આપણા 2 જણા ઉપર વીજળી પડે હા. તો આપણે કેટલા મળે 5 ને 5 10 કરોડ રૂપિયા. 10 કરોડ મળે હા હા પછી હવે આપણા બેની કદાચ વીજળી પડી ને આપણા બેની ઓખો જતી રહી હા તો આપણે બહુ તો 1 કરોડની આપણે ઓખોનો ખર્ચો કરીએ બરાબર. તો કેટલા વધ્યા આપણે પાછળ 9 કરોડ રૂપિયા. તો વિચાર કર તો જો કિસ્મત હે ને હા તો આપણા બહુ વીજળી પડી જાય બરાબર કિસ્મત હે તો પડશે હા. નકર નસીબ આપડા બરાબર છે. લડો તો આપડે લે હેડો તા. આપડે ઠેકોણે હા હેડો. લડો ના એટલે પૈસા રાખ હાચવીને. હા, હા. પછી ખાઈશું આપડે હા બસ અહીં ઉપર અહીં ઉપર. હા બસ આટલે. મોટા હા વીજળી પડા ખરી હો હા પડે છે ને. હા બરાબર છે એમ. આપણું કિસ્મત લાવી લાવ્યો હા 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 બરાબર. પણ એ આ ખબર નહીં પડતી હા. આ વીજળી પાડા કોણ ઇન્દ્ર ભગવાન. એ કોણ અલ્યા તું સ્કૂલમાં આપણે ખબર સ્કૂલમાં જતા હતા હા તો આપણે ખબર ટીચર એક વાત આપણને સમજાવતા હતા પણ મોટા હું સ્કૂલમાં બેઠો તો મને ખાવા પડે ને એટલે તને કહેતા હતા કે તું સ્કૂલમાં છે ને શાંતિથી ભણ તો આપણે ખીલી ઉખાડી વેચીને કેરો ખાતો. પણ એ બધી વાત જવા દે મોટા પણ આ વીજળી પહાડ છે કોને મને તો કે હવે ભાઈ વાત ખબર તું હા. મને એક આખી કહાની કહું બરોબર આપણે કૃષ્ણ લીલાની. હા હવે કૃષ્ણ ભગવાન હતા ને એ ગામમાં એમ કે બધા આખું આખું ગામ ભેગા અંદર રહેતા હતા એરિયા હા. બરોબર એ ગોવર્ધન પર્વત હતો મોટો બરોબર તો ગામ વાળા શું કરતા હતા ખબર ગોવર્ધન પર્વત છોડી અને ઇન્દ્ર ભગવાનની પૂજા કરતા હતા. એ ચમ તે ભાઈ કૃષ્ણ ભગવાનને એવું લાગ્યું એમ કે આ ગામ વાળા સમજાવવા પડશે એમ તો પછી કૃષ્ણ ભગવાને ગામ વાળા ભેગા કરીને સમજાયા કે જો આ ગોવર્ધન પર્વત આવડું મોટો છે બરોબર આપણને ભેંસને ચારો આપે ગાયને ચારો આપે ફળ ફૂટ આપે બરોબર આપણને ખાવાની બધી વાનગીઓ પૂરી પાડે બધું આમ કે બધી રીતે બધી સેવા કરે એમ તો છતાં તમે ઇન્દ્રની ચમ તમે પૂજા કરો આ ગોવર્ધન પર્વતની ચમ પૂજા નહીં કરતા એમ તો એ વાત વાપરી અને ઇન્દ્ર ભગવાન રિહાયા એમને બરોબર ગુસ્સો આવ્યો એમ કે આ મારી પૂજા કરે છે એમાં કૃષ્ણ ભગવાનનું શું થાય છે એટલે પછી ભાઈ આમ ક્રોધાયમાન થઈ ગયા બરાબર એમ ઓહો ક્રોધાયમાન એટલે વાત જ નહીં પૂછવાની એમ ઓહ. ચાર બાજુથી વાવાઝોડું ને તું જો પવન ને આહા, અને વીજળી ધડાકા ને ભડાકા ને વરસાદ હા. એ બધું આમ કે બરાબર બધું આમ કે નીચે બધું પડવા માંડ્યું એમ ત્યારે કૃષ્ણ ભગવાનને લાગ્યું કે જો આ આટલું બધું થયું છે એટલે હારું ગોમ બધા ડૂબી જશે એમ હા. તો પછી એમને ટટલીઓ વગેરે ઊંચી કરી અને ગોવર્ધન પર્વત નીચે જઈને આખો ગોવર્ધન પર્વત ઊંચો કર્યો એમ હા બરોબર પેલો ટચલી વાકડીમાં ગોવર્ધન હા, હા. પર્વત અધ્ધર કર્યો બરાબર. મેં જોયો તો પેલો પણ મેં ફોટો જોયો તો એમનો ના પણ હકીકતમાં એમ કે આખો ઊંચો કર્યો ને આ બધા ગોવાને કીધું તમે નીચે આવી જાઓ હા. નીચે આવી જાઓ ને તો ભલે ગમે તેટલું વરસાદના વીજળીનો ભડાકા થાય એમ પણ ગોવાને કશું થયું નહીં. એવું છે એમ? હા 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 તો પણ આ વીજળી પડતી ચમ નહીં પણ વીજળી આપણે ઇન્દ્ર ભગવાન જોડે ઇન્દ્ર ભગવાનને કહેવાનું છે એમ કે ઇન્દ્ર ભગવાન તમે અમારી પર વીજળી પાડો જો તમે અમારી પર વીજળી પાડશો તો અમે તમારું મંદિર બનાવીને તમારી પૂજા કરીશું. પણ આપણે હું લે મંદિર બનાવવું છે એમનું તું બે ને બધું તું નીચે બે પણ વીજળી પાડી કે નહીં પાડવી આપણી પર આપણે રૂપિયા કમાવ કે નહીં કમાવ આપણે કેટલા લે આપણે શું શરત કરી હતી આપણે સમજણ પડી ગઈ પૈસા તને? લેવાના, હા. હા તો બે જા વીજળી પાડવી પડશે એમ એટલે હું જે કહું ને એ પ્રમાણે તાર બોલવાનું. એવું હા છે નીચે બે જાય પણ મોટા વીજળી પડશે ખરી અલ્યા તું બેસ તો ખરો હવે જો હમ. ઓમ કર આંખો બંધ કરી દે હમ. અને હું કહું ને એમ કે હમ. હે ઇન્દ્ર ભગવાન એ ઇન્દ્ર ભગવાન તમે અમારી ઉપર વીજળી પાડો અમાર ઉપર વીજળી પાડો અને અમારું કિસ્મત ચમકાવો. અમારું કિસ્મત ચમકાવો હા
અમે તમારું મંદિર બનાવી અને તમે પૂજીશું. અને તમારું મંદિર બનાવીને અમે પૂજીશું તમને. અને ક્યારે પૂજીશું? જ્યારે અમારી પર વીજળી પડશે અને અમે રૂપિયાવાળા થઈશું તારે. જે મોટાએ કીધું એ ઇન્દ્ર ભગવાન વીજળી અમારા ભોડા ઉપર પાડો. હે ઇન્દ્ર ભગવાન, અમારા ભુટ્ટા ઉપર વીજળી એવી મોટી પાડો કે અમારા કિસ્મત છૂટી જાય. બેટું આ ગામમાં જેટલી ઉભેટો આવી હે શિખર અત્યારે હે ને પૂજા કરવા રસ્તા વચ્ચે બેહે હે લ્યા. ઇન્દ્ર ભગવાન, હા બેટા. તમે આયા? ઓવ તમે વીજળી લાયા? વીજળી નહીં લાયો, તો પાવરાનો હાથો લાયો. એટલે મોટા હા, આ ઇન્દ્ર ભગવાન ચાંદના પોણત વાર્તા શીખી ગયા. અરે પડા કાકા તમે? મૂર્ખાઓ, અહીં હું બેઠા બેઠા કરો હો લે તમે? ઊભા થાવ. બેહી ગયા હો તે રોડ વચ્ચે શું કરવા લે તમે બે જણા? વીજળી પડાવવા. લે પણ વીજળી પાડીને તમારે કરવું હોવું. અરે પૈસા કમાવા વીજળી પડે ને તો એક તો ચમત્કાર વીજળી છે. પેલા મુકાભાઈ નહીં, એમના પર વીજળી પડી ને ચમત્કાર, તો એમને પૈસાની ભરેલી બેગ મળે. એટલે આવું ના હોય લે. એટલે આવું તો વાત કરો છો ને, એમને પર વીજળી પડી એટલે અમને રૂપિયા મળ્યા. હવે એમ કોઈ વીજળી અમારે પર પડાવી છે, અમારે રૂપિયા કમાવા છે. હવે વીજળી પડશે ને તો બે જણા મરી જાય. વીજળી પડે કોઈ રૂપિયા ના મળે. વાત અરે આ તો આ પલા કાકા કશી સમજણ પડતી છે નહીં અને ખાલી ખોટા વચ્ચે પડે છે. જો પડાવા વાત કહું, અમે જે કામ કરતા હોય ને એ અમને કરવા દો, નકર બાકી તમારો રસ્તો તમે માપો. હા, બસ. આ રસ્તો તમારા કાકાનો રસ્તો નહીં. નહીં, હા. અલ્યા પણ મરી જાય લે. વીજળી પડશે ને તો મરી જાય મોનો લે મારું. એ તમારે કશું જોવાનું નહીં, જાઓ તમે તમારું કામ કરો. મરીશું તો અમે ને. હા, અલ્યા વીજળી નહીં પડે ને તો રસ્તા વચ્ચે ચોક સાધન વાળો કચરી જતો રહે ને તો મરી જાય લે. એ ભલે જાઓ. ભલે મરી જાય. હા, બસ જાઓ. તમે તમારું કામ કરો. કામ જાઓ. કરો, જાઓ. નોકરી ધંધા કરવાના હે ને વીજળીઓ પાડીને રૂપિયા કમાવા એમ થોડા મળતા હે. અરે જો ને, એ જો અમારું તમે ખાલી ખોટું જાઓ, તમે જાઓ અહીં. અમારું કામ કરવા દો. બસ કરવા દો. મરો લે. જો ને તમે ભૂતાન. અમારું કામ કરવા દેતા નહીં. હા સ્ટાર્ટર થયું હોય પેટમાં. કેવું મજામ ને? હો પલા કાકા, કેવું હારવું ને દવાખાને જઈને આવ્યા પછી? હા ભાઈ સારું સારું. મને ખબરમાં મળ્યું કે વીજળીના પૈસા બધું શું હ? અને આ તમે નતા લઈ ગયા પેલા દવાખાને ખબર છે? ઓવા ઓવા. પછી અમે દવાખાને નીચે ઉતર્યા ને એક રિક્ષાવાળો મળ્યો, બેઠા રિક્ષામાં. અને પછી થોડા આગળ ગયા ને એટલે પૈસા ભરેલું બેગ મળ્યું આખું અમને. ક્યાં જો લ્યા મુન્ના? નસીબ વાળા કહેવાય અમે. એટલે તમે નસીબ વાળા વાત સાચી હે, પણ તો આગળ પેલા બે મૂર્ખાઓ શું કરે હતા? છે બે મૂર્ખા. એ તો ચમત્કારી વીજળીની વાત કરતા હતા, વીજળી ખાવા બે હે. અલ્યા પલા ભાઈ મેલો ની યાર, આ અમારો મૂર્ખો નહીં, આ મૂર્ખો હા અવર ચંદો છે લ્યા. કોઈને પેલો ચડાવ તો મેલતો જ નહીં બાકી. એવું છે. ઓવા પલા કાકા સાચું કહું તો હા હે ને, મને મસ્તી જ કરી હતી. પૈસા તો મળે એ વાત સાચી અમર, પૈસા મળે એ વાત સાચી, પણ આ બાબાનું આ જે રિક્ષામાં ચમત્કારી બાબાઓ જે હોય એ તો મેં એમના જોડે મસ્તી જ કરી હતી ખાલી. મને નથી ખબર કે બે જણ બે વીજળી ખાવા, પછી મને ખબર હતી. અલે આવી મસ્તીઓ કરાઈ લે, કોકને મારી નાખશો એટલે તમે. અમે ચો મારવા બેઠા છીએ એમને. તો એ વીજળી ખાવા તો બે હે. વીજળી ખાવા બેઠા છે. વીજળી ખાવા જ બે હે ને. આ ઓની મજાકમાં પેલા બે જણા મરી જાય. પણ કોણ છે પણ લ્યા? તો અત્યો નટ્યો બે જણા. એવું છે? તો અલ્યા વાની મજાકમાં તો પેલા બેની પથારી ફરી જાય, મરી જશે લ્યા. હા. હેડો હેડો. એટલે જ હું કહેવા આવ્યો કે લે હેડો. તો પછી એટલે મુન્ના આ જો તમારા વાત લીધા હું અમને વીજળીઓ પારવા બે હે આઈ રહ્યા. એટલે પલા કાકા પણ મને એને સમજણ પડતી આવા મૂર્ખાઓ ગામમાં કેટલા હજુ. સી ખબર મહેનત વગર કશું મળે લે? આ વગર મહેનતે રૂપિયા વાળા થવું અમને. આમને વીજળો એ કાકા અલ્યા આ વીજળી પડવા બેઠા જો હજુ. અલ્યા મને કોઈ દેખાતું નહીં એની વાત કર ને. એટલે પણ દેખાતું નહીં, પણ આમ બોલી તો એકો ને, આમ બોલો ને કઈક ઉભા રહે. હવે આ બેન સમજાવો કઈક. અરે મૂર્ખાઓ, આ વીજળી પર બેઠા છે. અલ્યા મારા પર વીજળી પડે, મને દુનિયાનું ફોન થઈ ગયું. જો
અને ઓફો ઉપર એવી લાઈ બરસે ને કે ના પૂછે વાત. ગોરી મારો ને એવું થઈ ગયું છે મગજમાં. તમને ખબર પડે છે લ્યા?